લે બા તમે જોડે રે જો બા જોડે રે જો બા સાથે રે સુરાજ સાથે રે સુરાજ ભલે સૂરજ યુગે કે ના યુગે ભલે ચાંદો ઢળે કે ના ઢળે અમે જોડે રે સુસાત જોડે રે સુસાત હાલો હાલો બા અંદર આવો આવતા રહ્યો બેહો બેહો બા તમે કેમ ઓચિંતાના ઓલા નિલેશભાઈ છે ને હા? એની દુકાનનું લાપાચમનું ઉદ્ઘાટન છે. ઠીક એના ફોન કેટલા આવતા હતા મને તે મેં કીધું હાલ જઈ આવું. હા હારું કર્યું હવે હે ને તમારે મારી પાસે રોકાવાનું હે જવાનું નથી મામા ને મામી ને શું કરે બધાય અરે મજા કરે હે ને તો હારું હાલો હવે હે ને હું તમારા હાટુ મસ્તીની આદુ વાળી ચા બનાવું એટલે તમારો થાકય ઉતરી જાય હે હા હા બનાવ મસ્તીની ચા દુવાળી જા મસ્ત બનાવું આ લે આ ગેસનો બાટલો તો વયો ગયો લાગે બા અમારે હે ને ગેસનો બાટલો વયો ગયો હે એટલે હું બીજાની ચા ઉકાળતી આવું હો બીજો બાટલો નથી બાટલો તો હે પણ ખાલી હે તો ચૂલે કર નાખ. અરે બા અમારું આ ઘર આટલું લેટસ આમાં ચૂલો નો હારો લાગે અમે હે ને એવી સિસ્ટમ જ કાઢી નાખી હે પણ તમે ચિંતા કરો માં હું ગમે ત્યાં જાઉં ને ત્યાં મને હે ને ચા ઉકાળીને મારા ઘરે દઈ જાય હે હા તો અરે આખી સોસાયટીમાં મારું માન જ એટલું હે ને કેમ કે મારા પપ્પા પાસે પૈસો જ એટલો હે પૈસા વાળા હોય એને કોણ ના પાડી હગે સાચી વાત છે તારી હો તો પછી હું હમણાં હે ને ફટાફટ ચા ઉકાળીને આવું તમે બેહો જસુ માસી બાર આવો લે આ તો તમે મને ચા પીવડાવવા આવ્યા. અરે ચા પાવા નથી આવી ઉકાળવા આવી કેમ અમાર ગેસનો બાટલો પૂરો થઈ ગયો એટલે ઉકાળી દ્યો ને પણ તમે તો ફૂલ પૈસા વાળા છો તો તમારે બીજો બાટલો નથી. અરે એકના વિનાના 5 બાટલા હે પણ અત્યારે ખાલી હે ભરાવતા ભૂલી ગઈ હું પણ ગેસનો બાટલો તો મારે એ પૂરો થઈ ગયો. તમે અંદર આવો ચૂલે હે ને બર્તન નાખીને કરી લ્યો ચા. હા તો અલ્યો ને કરી દ્યો ને એટલે હું કઈ તમારી નોકર હાવ જો તમને તમારી ચા હું ઉકાળું તમારે પીવી હોય તો હાલો તમે અને તમે બનાવો હાલો. અરે મારા ઘરે મહેમાન બેઠા હે ને મને ટાઈમય નથી અને મને ચૂલો ફૂકવો ગમે નહીં. હા તો કાઈ નહીં. હા તો કાઈ નહીં તો કાઈ નહીં હું ગમે અહીંયા જઈશ હું ગમે અહીંયા ચા ઉકાળી લઈ મને કોઈ ના નો પાડે કેમ કે મારું માન જ એટલું હે પૈસા વાળાનું બધાય રાખે. હા તો જાવ આને તો ગમે ત્યારે પાવર નો જ પાર નો હોય. આરતીબેન આરતીબેન એ હો ક્યાં આરતીબેન નથી ના તું જરાક ચા ગરમ કર લો હો ઉકાળી હાવ કઈ લો Nope. આમે મારે આરતીબેન નું શું કામ હે ભલે ને જાડી જ્યાં રખડતી હોય ત્યાં હું તો આ ચા ગરમ કરીને વહી જાય. બેન આ શું કરો હો? આરતીબેન અમારા મહેમાન આવ્યા અને અમારે ને બાટલો વયો ગયો એટલે ચા ઉકાળવા આવી. હવે મારો ગેસ બંધ કરો નકર જરાય મજા નહીં આવે હો. કેમ?
કેમ હું તમારી આગળ 200 રૂપિયા લેવા આવી હતી તો તમે મને તરત જ ના પાડી દીધી હતી. મને ચોખ્ખું કહી દીધું હતું કે અમે તો પૈસા વાળા હોય, અમારે તો ચપટી ધૂળની જરૂર ન પડે. તો કેમ જરૂર પડી ને? આમ તો અમારે કાંઈ જરૂર નહોતી, પણ બાટલો વયો ગયો ને મહેમાન ઘરે બેઠા એટલે. ભલે ને મહેમાન ઘરે બેઠા હોય, પણ ભૂમિબેન હવે તમે હે ને ફોરા પગે નીકળો. પૈસા વાળા હોય ને તો તમે તમારા ઘરના, અમને કઈ તમે 1 રૂપિયો આપવાના નથી. એટલે તમને અમારી જરૂર કોઈ દી નહીં પડે. જરૂર પડે તોય તમે ક્યાં કોઈ દી કોઈની મદદ કરો જ છો. અને આ આવડા મોટા પૈસા વાળા થઈને લે આખી સોસાયટીમાં તપેલી લઈને નીકળી પડ્યા. તમને શરમ ન થાવતી? ના કરવા દેવી હોય તો કાંઈ નહીં. હા ઓમે મારું સોસાયટીમાં બહુ માન છે, હું બીજી જગ્યાએ જઈને ન્યા કરી દે. આ તો ફરી ફરીને તપેલી ઠરી ગઈ. ચા ઉકાળતા આટલી બધી વાર લાગે કાંઈ? હજી આવી નહીં? કંટાળો આવી ગયો. એ મને જરાક આ ચા ઉકાળી દ્યો ને. કેમ? અમાર ગેસનો બાટલો વયો ગયો. ભરાયો નથી? બીજો નથી? અરે ગેસના બાટલા તો 5 છે, પણ ભરાવતા ભૂલી ગઈ. તો ભોગવો. એમાં અમે શું કરીએ? ક્યાંય હારામાં રાખ્યા છે તો તમને કોઈ ઉકારી દે ચા? કોઈ નહીં ઉકારી દે. ચા ઉકારી નહોતી દેવી તો આટલી પંચાયત હું કામ કરી? આ ચાની તપેલી લઈને હું ક્યારની ફરું હું. હવે તો ચા બની ગઈ હોય એવું લાગે હે, અને બાને ક્યાં કાંઈ ખબર પડે હે. એને જઈને એમ કહી દે કે ચા ઉકાળી આવી. બહુ વાર લાગી, કેટલું મોડું થયું. પણ બા સોસાયટીમાં મારું માન જ એટલું હે ને કે મને કોઈ હાલવા જ ન દે. બેહો બેહો એમ જ કીધે રાખે. ઈ કે તમારે હે ને કે મહિલા મંડળના પ્રમુખ બનવાનું હે ઈ કે. હા તો એમાં હું ખોટી થઈ ગઈ. આલ્યો ચા. ચા તો હાવ ઠરેલી લાગે. અરે ના ના બા, ચા તો મેં બહુ ઉકાળી, પણ પછી વાર લાગી ને આવતા, એમાં કદાચ થોડીક ઠરી ગઈ હોય. આ ઉકાળ્યા વગરની લાગે હાવ. ભૂમિબેન, મેં તમને ચા ઉકાળવાની ના પાડી ને પછી મને પસ્તાવો થયો. મને એમ થયું ભલે ને ભૂમિબેન ગમે એવા, તોય આમાં મહેમાનનો હું વાંક બિચારાનો. આ ચા ઉકાળ્યા વગરની છે. હા તો બા, આ ભૂમિબેનનો સ્વભાવ જ કેવો હે, એને કોણ ચા ઉકાળીને દે? આરતીબેન મહેમાન છે હો. ઈ તો મનેય ખબર હે ભૂમિબેન, એટલે તો હું કાઈ બોલતી નથી. બાકી બધી જગ્યાએ પૈસાનો પાવર નો કામ આવે. અત્યારે બાને ચા તો ઉકાળ્યા વગરની પાઈ દીધી, પણ બપોરે રોટલા કેમ ખવડાવો કે સીધો લોટ આપી દેહો? આ તો મને કહેતી હતી કે સોસાયટીમાં મારું બહુ માન છે અને મહિલા મંડળની પ્રમુખ મને બનાવવાના છે. હવે ભૂમિબેનને સોસાયટીમાં કોઈ ઉભાઈ નથી દેતું ને ભૂમિબેનનું ક્યાંય માન નથી. દીકરી, આવો સ્વભાવ ન રખાય અને એવો અભિમાન ન કરાય. આવો પૈસાનો પાવર ન રે. રાજા રાવણ નોય નથી રહ્યો તો આપણો ક્યાંથી રહેવાનો? સાચી વાત છે બાની, તમારી આગળ પૈસા હોય તો તમે થોડા કોકને આપી દેવાના. હા ઈ તો બા તમારી વાત સાચી હે. ઈ તો મારી ભૂલ થઈ ગઈ. એવો ખોટો પાવર ન કરાય કે અભિમાન. હાલો આપણે જઈએ નિલેશભાઈ ન્યા, એની દુકાનનું ઉદ્ઘાટન છે ને, હા એટલે આપણે ન્યા ચાપી લેવું. હા હા હાલો. અમે મારો ઓલો ગેસનો બાટલો ભરાવાનો હે ને તો આપણે વળતા ખેરે લેતા આવું. અને ભૂમિબેન, બાઈએ આ વાત કરી ને ઈ જીવનમાં ઉતારજો. ખાલી સાંભળવા ખાતર સાંભળી ન લેતા હો. અને આજે લાભ પાંચમ છે ને એટલે આજથી તમારા જીવનની નવી શરૂઆત કરો. હા હા.